સુરતની કડોદરાની ગાયત્રીનગરમાં ઘાસના તબેલામાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। કડોદરા નગરપાલિકા વિસ્તારમાં નીલમ હોટલ પાછળ આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા લાલાભાઈ શાર્દુલભાઈ ભરવાડના સૂકા ઘાસના તબેલામાં આજે શનિવારે બપોરે 2:30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ વોર્ડ નંબર 5ના નગરસેવક કરનાભાઈ ભરવાડને થતા તાત્કાલિક ફાયરને જાણ કરતા કડોદરા નગરપાલિકાની ફાયરની ટીમ ઉપરાંત પીઈપીએલ ફાયરની એક ટીમ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। नाम चौधरी मृणाल कुमार डी, फायर इंचार्ज कड़ोदरा नगरपालिका। आज रोज लगभग अत्यारे अर्धो पौणो कलाक पहला कॉल आयो हतो के गायत्री नगर में कोई लालाभाई ना मकान ने पासे आग लागी छे। सूकू पुराड हतुं, घासचारो हतो, एमां आग लागी छे। फायर कॉल आव्यो हतो। त्यारबाद कड़ोदरा नगरपालिकानी टीम આવી ઘટના સ્થળે જોયું, કુલિંગ ચાલુ કર્યું। ત્યારબાદ થોડીક જ વારમાં પીએપીએલ પાણી પ્લાન્ટની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવીને કુલિંગ કંટ્રોલમાં કર્યું। આગ કંટ્રોલમાં કરી। કેટલી ગાડી આવી હતી? કુલ ટોટલ 2 ગાડી। કરણાભાઈ રૂપાભાઈ ભરવાડ, વોર્ડ નંબર 5 કોર્પોરેટર। આજે આગની જાણ થતા મેં નગરપાલિકા ચીફ ઓફિસર અંકુરભાઈ દેસાઈને જાણ કરતા એ લોકોએ ડાયરેક્ટ 2 ટેન્કર મોકલી દીધા અને આગ પૂરેપૂરી કંટ્રોલમાં લઈ લીધો। તેમનો ખૂબ ખૂબ આભાર નગરપાલિકા કડોદરા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।